ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ. ખુશ ન થઈ? આઈ મીન આ રિંગ જોઈને ગમે જ ને, શું કામ ન ગમે? પણ આ તો થોડી તબિયત ખરાબ છે ને એટલે સરસ છે, મને બહુ ગમી. તબિયત ખરાબ છે? દવાખાને જવું છે? ના, થોડું માથું દુખે છે, હમણાં ઠીક થઈ જશે. મીરા, હમ. તો પછી આજનો શું પ્લાન બનાવવું? પ્લાન? હા, સમજી નહીં. તું કહે તો બહાર જઈએ, ઓફિસે રજા રાખી દઉં. ના ના, ઓફિસે રજા નથી રાખવી. આમ પણ મારી તબિયત સારી નથી ને, તો બહાર તો આપણે જઈ નહીં શકીએ ને. તમે ઓફિસે જઈ આવો. જો કદાચ મને સારું થઈ જાય ને તો આપણે સાંજે બહાર જઈશું. હા, એક સવાલ પૂછું? હમ. આપણા લગ્નને 1 વર્ષ થઈ ગયું છે, છતાં પણ તું બદલાની નહીં. એટલે કે તું પહેલા પણ ઓછું બોલતી હતી, મારી સાથે ઓછી વાતો કરતી હતી, ઘરમાં બધા સાથે એવી રીતે રહે છે, અને આજે પણ બધા સાથે એવી રીતે જ વાત કરે છે. તને ઘરમાં કઈ પ્રોબ્લેમ છે? ના, મને કોનાથી પ્રોબ્લેમ હોવાનો? પણ મારો સ્વભાવ જ એવો છે. હું પહેલેથી આવી જ છું. થોડું ઓછું બોલવાનું, વધારે વિચારવાનું, કોઈ માણસને ઓળખ્યા પહેલાં કોઈ પણ જાતની ટિપ્પણી નહીં કરવાની. આ જ સ્વભાવ છે મારો. માનું છું કે સ્વભાવ તારો આવો છે, પણ તું કઈ વિચારે પણ છે ને? ઘણીવાર વિચારોમાં ખોવાયેલી હોય છે. શું વિચારે છે તું? શું ચાલે છે તારા મનમાં? મારા મનમાં કંઈ નથી ચાલતું, પણ લગ્ન પહેલાંની લાઈફ અને અત્યારની બહુ ચેન્જીસ છે આ વસ્તુમાં, એટલે એ જ વિચાર્યા કરતી હોય. અને આમ પણ બીજું વિચારીને ફાયદો પણ શું? આમ જે છે એ તો આ જ છે ને. હવે આ કંઈ બદલવાનું નથી, તો પછી કોઈ વસ્તુનો વિચાર કરીને ફાયદો શું? ગોતવા જઈએ તો ઘણો ફાયદો નીકળે. તને ખુશ જોવા માંગુ છું. હું હંમેશા તારી સાથે ખુશ હોઉં છું, પણ તું, તને મેં ક્યારેય ખુશ નથી જોઈ. અને એ ખુશી ક્યારે આવશે એની રાહ જોઈને બેઠો છું. હું ખુશ જ છું, પણ બીજા બધાની જેમ મને મારી ખુશી વ્યક્ત કરતા નથી આવડતી, જાહેર કરતા નથી આવડતી. શબ્દોમાં બોલી દેવું કે હું ખુશ છું, શબ્દોમાં બોલી દેવું કે હું દુઃખી છું, એવું મને નથી આવડતું. ઠીક છે, તો પછી આજનો કઈ પ્લાન ન બનાવો. હું ઓફિસે જાઉં છું. સારું, રિંગ પહેરી લેજે. આદિ, તમને શબ્દોમાં નહીં સમજાવી શકું કે મારી અંદર પોતાની જ સાથે કેટલી મોટી લડાઈ ચાલી રહી છે. દેવાંગને ભૂલી અને આગળ વધવાની કોશિશો બહુ કરી રહી છું, પણ ખબર નહીં, હર વખતે નાકામ. થેન્ક યુ. મમ્મી, તો પછી શું પ્લાન કર્યો છે આજનો? હવે એ તો આદિને જ ખબર, કારણ કે એનિવર્સરી છે ને એ લોકોની. હા, તો એ હા. બંને મળીને કંઈક પ્લાન કરશે. પછી
હેપી એનિવર્સરી. થેન્ક યુ હેપી એનિવર્સરી માય પ્રો. થેન્ક યુ દીદુ. તો લાવો શું? ગિફ્ટ. અરે ગિફ્ટ? તું કેવી વાત કરે છે? મારે તને ગિફ્ટ આપવાનું? જો માની લીધું કે તારી એનિવર્સરી છે, પણ હું તો તારી નાની બહેન છું ને, તો ગમે એવો ઓકેશન હોય ને તો તારે મને ગિફ્ટ આપી દેવાનું. હા, સારું કહેવાય નહીં? તારી બર્થડે હોય તો પણ મારે ગિફ્ટ આપવાની, અને મારું કંઈ પણ હોય તો પણ મારે જ ગિફ્ટ આપવાની. ટૂંકમાં ગિફ્ટ તો મારે જ આપવાની એમ ને? તારે જ આપવાની. મમ્મીનો બર્થડે હશે ને ત્યારે જ મને ગિફ્ટ આપવાની. હા, કઈ વાંધો નહીં. હવે તો લાવવી પડશે, કારણ કે ત્યાં નવો રિવાજ ચાલુ કર્યો છે, તો હવે પૂરો હું કરીશ, બીજું શું. બેટા આજનો શું પ્લાનિંગ છે? અને મીરા શું કરે છે? એનું કામ કરતી હશે, અને કઈ પ્લાનિંગ નથી. પણ આવી રીતે કેમ વાત કરો છો? એનું કામ કરતી હશે. શું થયું છે તને? કઈ થયું નથી. કામથી હું તો બહાર જાઉં છું, અને કદાચ લેટ પણ આવું રાત્રે. બેટા એક વાત પૂછું, તને કદાચ ખોટું ન લાગે તો? હા, પૂછો ને. બેટા મને કેટલાય દિવસથી એવું લાગી રહ્યું છે કે તારી અને મીરા વચ્ચે કઈ અણબન ચાલી રહ્યું. તમે લોકો સીધે મોઢે એકબીજા સાથે વાતચીત ન કરી રહ્યા હો. એવું હશે જ નહીં, પણ મને એવું લાગી રહ્યું છે. હા, કદાચ તમને એવું લાગતું હશે. એવું કઈ હોત તો હું તમને જણાવત, પણ એવું કઈ નથી. એવું કંઈ નથી. મોઢું જોયું છે એનું? ઉતરેલ કઢીની છે. આજે તારી એનિવર્સરી છે અને છતાંય તારું મોઢું તો આ ફૂલેલું જ છે. તને કઈ પ્રોબ્લેમ હોય તો બોલ ને. ઇવન ભાભીને આપણા ઘરમાં ના ગમતું હોય કે અમારાથી કઈ પ્રોબ્લેમ હોય તો. ના આવે, મતલબ એને શું પ્રોબ્લેમ છે ખબર જ નથી, કારણ કે એ હંમેશા ઉદાસ રહે છે, કઈ ખોવાયેલી રહે છે. ખબર નહીં શું વિચારતી હશે. બેટા એવું પણ બની શકે કે એના પપ્પાનું ઘર છોડીને અહીંયા આવી છે, એટલે અહીંયા એડજસ્ટ થતા વાર લાગે, એને ન ગમતું હોય, એવું પણ બને ને. વાર લાગે? ભાઈના લગ્ન થયા ને એને 1 વર્ષ થઈ ગયો છે મમ્મી. કોઈ પણ વ્યક્તિને ભૂલવા માટે કે નવા ઘરમાં એડજસ્ટ થવા માટે 1 વર્ષ તો બહુ કહેવાય. એવું નથી દામી. દરેક છોકરીઓ સરખી ના હોય, અને તને તો ખબર છે કે એના પપ્પાની એકની એક દીકરી છે, તો લાડે કોડે એના પપ્પાએ એને ઉછેરી હોય તો પછી સ્વાભાવિક છે બેટા, આપણા ઘરની રૂઢિ પ્રમાણે સેટ થતા વાર લાગશે, થઈ જશે. બીજું તો કંઈ નથી ને બેટા. ના, બીજું કંઈ નથી. અને તમે કહો છો એમ કે કદાચ એ આ ઘરમાં સેટ નહીં થઈ શક્યું, પણ થઈ જશે. તને જે લાગે તે, પણ મને તો છે ને ડાળમાં કાંઈક કાળું લાગી રહ્યું છે. એટલે કહેવાય શું માંગે તું? એટલે એમ કે મેં છે ને ભાભીને ક્યારે પણ તારી સાથે ખુશ નથી જોયા. એનું રીઝન પૂછી શકું? જ્યારે જુઓ ને ત્યારે એમનું મોઢું ચડેલું જ હોય છે. નથી મારી સાથે સરખી રીતે વાત કરતા કે નથી મમ્મીની સાથે. માનું છું કે આપણા કોઈ સાથે સરખી રીતે વાત નથી કરતી, અને ખબર નહીં એના મનમાં શું ચાલી રહ્યું છે. આપણે જાણી તો ન શકીએ, અથવા એને આપણે પૂછીએ છીએ છતાં જવાબ તો આપતી નથી. તો આપણે તો ભાભીને સરખી રીતે જ રાખીએ છીએ ને. આપણા તરફથી કોઈ વાંક નથી. પણ હવે જે માણસને રહેવું જ નથી કે પછી મન ક્યાંક બીજે લાગેલું હોય. એટલે શું બોલે છે તું? સાચું જ બોલું છું ભાઈ. આઈ એમ સોરી, પણ મને એવું લાગે છે કે ભાભીને આ ઘરમાં આપણી સાથે નથી રહેવું. આઈ મીન એ કોઈ બીજાને પસંદ કરતા હોય. દામિની, આ તું શું બોલી રહી છે? તને ભાન છે? આપણા ઘરની લક્ષ્મી માટે આવા શબ્દો કઈ રીતે નીકળી શકે તારા મોઢામાંથી? તું આવું વિચારી જ કઈ રીતે શકે? હા, ધીમે બોલ બેટા. તો ખોટું વિચારું છું? તું એમના માટે મારા ઉપર ચિલ્લાય છે, અને કઈ ખોટું કર્યું હોય ને તો કે ને મને. જવાબ છે તારી પાસે? હા, ખોટું જ કરે છે તું. એ સુધરી જશે. અમુક માણસોનો સ્વભાવ એવો હોય જે આપણે બદલી ન શકીએ. તો જોઉં છું કે તારા વાઈફનો સ્વભાવ ક્યારે બદલાય છે. દામિની, આજે એ લોકોની એનિવર્સરી છે. મીરા સાંભળશે, ખોટો મૂડ ખરાબ થશે. તને સમજમાં નથી આવતું? એક ફાઇન, મારી ભૂલ થઈ ગઈ કે તારી પ્રોબ્લેમને છે ને સોલ્વ કરવા માટે હું કંઈ બોલી. હવે નહીં બોલું. મારે તું ઊંધું વિચારી રહી છે. જો બેટા, એની વાતને મન પર નહીં લેતો. એ તો નાદાન છે, છોકરમત છે. સાંભળ, આજે એવું હોય ને તો તમે લોકો ક્યાંક બહાર જમવા માટે જાઓ. પેલું શું કહેવાય, મીણબત્તી વાળું જમવાનું.
હા બસ એ કરવા માટે આજે તમે લોકો જાઓ એવું કરો. પછી ત્યાં જઈને કેક ને એવું કાપજે અને કંઈક સારી એવી ગિફ્ટ લેતો આવજે એની માટે, એટલી ખુશ થઈ જશે. મારો પણ મૂડ છે. બેટા મારી વાત તો સાંભળ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.